ગ્રામ્ય કક્ષાએ ઝડપી વિકાસ થાય અને ઝડપી નિર્ણયો લેવાય તે માટે પ્રજાના પોતાના કામો કરવા માટે તાલુકા મથક સુધી ન જવું પડે તેના હેતુથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે સરપંચને સત્તાઓ આપવામાં આવતી હોય છે। પણ સોનગઢ તાલુકાના રાણી અંબા ગામે સરપંચ સામે 4 જેટલા વોર્ડ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી। તલાટી મંત્રી સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી। સરપંચ ગામમાં ન આવતા ગામ લોકોને ઉચ્છલ જવાનો વારો આવ્યો છે અને ધર્મના ધક્કા ખાવા પડે છે, જેથી કંટાળી અને આ પગલું ભરવામાં આવ્યું છે। સરપંચને ખરી ખોટી સંભળાવી હોદ્દા પરથી દૂર કરવા તલાટી કમ મંત્રી થકી તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે શું નિર્ણય આવે છે તે જોવું રહ્યું। તે અમારા જે સરપંચ છે હેમલતાબેન એ કાયમ અહીંયા હાજર રહેતા નથી। જ્યારે કોઈ કામ પડે ત્યારે અમારે ઉછેર જવું પડે છે અને જ્યારે દાખલા કઢાવવા હોય સહી કરવા માટે 3-4 દિવસ અમને ફાફા મારવા પડે છે। આના માટે આપણે તકલીફ શું પડે છે? તકલીફ તો બહુ જ પડે છે। ગામની સમસ્યામાં કંઈ હલ આવતો નથી, કંઈ કામ થતું નથી। 2 વર્ષથી એમ જ સમસ્યા તો અહીંયા રહેતા જ નથી। એના નહીં રહેવાથી તમને કઈ કઈ તકલીફ પડે છે? તકલીફ એટલે હમણાં જોવા જાય તો બધા લડાઈ ઝઘડો કંઈ બી થાય તો કોની પાસે જાય? હા ગોયા અને પાણીનું હોય કંઈ બી હોય તકલીફ કશે કોની પાસે જાય તો ઉછળ રહેતા છે। બરાબર, તો આની માટે આપણે કોઈને રજૂઆત કરેલી ખરી? પહેલાં રજૂઆત તો અત્યારે હમણાં તો હાલમાં તે રહેતા જ નથી। હાલમાં અમે સરપંચશ્રી પર અવિશ્વાસની દરખાસ્ત મૂકીએ છીએ। એના કારણો છે કે ગામમાં હાજર રહેતા નથી, આવકના દાખલા બીજી કંઈ સહી કરવાની એ ટાઈમ પર થતી રહેતા હોવાથી અમને વારંવાર અડચણો પડે છે। આ છોકરાના એડમિશન ટાઈમે પણ વધતા વિકાસના કામો રૂંધાયા છે। મનસ્વી વહીવટને કારણે સભ્યશ્રીને વિશ્વાસમાં લેવામાં રહેતા નથી, એટલા માટે અમે આજે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવાનો